આવડું વેતરું છે તું મને વેવલી કેલા એનું બચ્ચું લા તું દોરી માં જોઈ રહ્યું કાલથી માં ઘરે ના આવતો તને કહી દઉં લગન વાળા ઘેર લગન કેમ આવ્યો તું અહીંયા કને બોલાવ્યો તને અહીંયા હે તને પૂછ્યું નહીં ને એટલે આ વેવલી આવડું વેતરું છે તું મને વેવલી કેલા હે અને હવે આવું હોય ને તો પૂછીને આવવાનું આ રિમોટ છે ભોડું સુટ્ટા મારે મારીને તો બતાય હે નેનું બચ્ચું લા તું દોરી માં જોઈ રહ્યું અસવાન બંધ કર તારા ભાઈ ઘરની અંદર નહીં બોલાવે ઓહો ઘરની અંદર આવી તો ગયો હવે મારી સાથે વાત ચોટવો તારે બગલા આવી કટાશ ભરી વાતો ના કરીશ તું મારો હું બોલતા આવડતું તો બોલાવાનો એટલે હું તારા ઘેર આવ્યો તું મારા ઘેર આવ્યો હે આ હે બેસ અહીંયા પલંગમાં બેસ હેડ આવું બેહો ઓ તારી રાજાશાહી આવો તો મારા ઘરની અંદર મારો બાપે નહીં બેસતો ઓય બેસ ઉભો થઈને બેસ શાંતિથી મજામાં ને બગલા હો મજામાં જા તું હવે ઘેર હેડ. બસ ના બગલા આટલું જ ને કાલથી માં ઘરે ના આવતો તને કહી દઉં પણ તું બોલતો હોય કે તું શું કોમે આવ્યો ભાઈ અહીંયા કાકા કાકી નહીં હે વ્યવસ્થિત બોલ વ્યવસ્થિત નકર નોર વાર પડશે ના કે હા નહીં બોલું કાકા કાકી કો ગયા ઠંડો પડી ગયો બસ બોલ તો ખરી કાકા કાકી કો ગયા હા એમ પાછો એ થોડા કોમથી બહાર ગયા વાત કરે તો બગલા બીજા અડધા કો ગયા પાછા શું અડધા તું બોલત ખરી કે થોડા બહાર ગયા તો બીજા અડધા ગયા કો બંધ કર તારી બકવાસ બંધ કર હા બંધ કર્યો એ પગલા ભૂખ લાગી યાર હા તો એમ કે ને કે તું ખાવા આવ્યો કઈ લે તમે બીજું તો હું કહું કે તારું એ સમજી ગયો મારો ભાઈ સમજી ગયો ભૂખ લાગી હ તો બેહી જા કે બકા શાક રોટલી તૈયાર જ છે મસ્ત ટેસ્ટ ફૂલ બગલા આ શું વળી ઘાસ પૂસ ખાવાનું હું ખાવાની વસ્તુ લઈને જ આવ્યો છું આપણે બનાવીને વાહણ બાર મોદી ને મેલી દઈએ કોઈ ખબર નહીં પડે બનાવવાનું શું લાવ્યો તું એવું તો શું લાવ્યો કે હું ડાઈ લાવ્યો ડાઈ ના યાર અત્યારે તો જરૂર નહીં યાર ડાઈ ની ના હું કદી નાખતો નહીં માથાની ડાઈ ભાઈ ના જરૂર નહીં ડાઈ ની તો લા એ બસ લા કેટલું ખેંચ ખેંચ કરે પબ્લિક ને કંટાળો આવશે મુદ્દા પર મુદ્દા ઉપર ડાઈ ને સીધું કર નાખ તું ઈંડા લઈને આવ્યો લા અહીંયા ઘરમાં અલા ભાઈ અમે તો શુદ્ધ શાકાહારી એ તું ઘરમાં ઈંડા ને ફીંડા ચો લઈને આવ્યો યાર અલા પગલા આટલું બધું રિએક્શન ના લીસ યાર ઓવર એક્ટિંગ લાગે અલા એ તારી ઓવર એક્ટિંગ ના ખડામણ અને તું બીજી વાત જ તું બતા ઈંડા બિંડા ઘરમાં જોવો જ નહીં તું નેકળ તો નેકળજે જા તું નેકળજે હરજે અલા મારી વાત તો ખબર પગલા તું નેકળ ના ઈંડા બિંડા ને તું ઘરમાં ના આવી હમણાં મારા મમ્મી પપ્પા વચન તો મારો હોથળો લઈને આવશે ભડવા તું કાકા પગલા મારી વાત તો ખબર મારા તારી કોઈ આપણે તું નેકળ આપણે બનાવીને ફટફટ પટાઈ દઈશું અલા પણ આપણે કરવું જ નહીં લાવવા દે તું લઈને અહીંયા બહુ ખોટો આવ્યો મારા માતાજીને ના બધું નહીં પોહાતું લા બધું અલા એમાં વળી માતા કોમેડી માતાજી કો વચ્ચે લાવ્યો અલા તું કોમેડી ને બધું મિલના સાઈડમાં તું ભાઈ ચાલ એમ મારા મમ્મી પપ્પા હશે રે તો મારો ઓથડો લઈ લેશે આ ઘરની અંદર વાસે વાસ ને મહેલા ની અંદર કોઈ ખાતું નહીં ઈંડા ને ફીંડા અલા ભગલા કશું ના થાય આપણે અંદર અંદર બનાવીને બધું સાફે કરી નાખશું મારે કોઈ સાફ જ નહીં કરવું અને એમ ગળામાં ઉતરી જશે પહાડી હવારે નીકળી જશે હલા વિરાજ તમે આ બધું કહેશો તો મારા મરઘાને ખોટું લાગશે યાર અલા કશું મરઘાને ખોટું ના લાગે તો જઈને નીકળીને આવતું રહેવાનું હોય અલા તું ભાઈ જાણે અત્યારે તું મગજ બીથી ના માર આપણે ઉપાધિના પોટલા કહે તો મારા ઘરમાં વાસે વાસ કહે તું નપાડી તું ભાઈ જાજે મારા પાસે કહેતો હું તારા પગે લાગુ ગયા જતો રહેતી તાર નહીં કરવા દેવું ના નહીં કરવા જ નહીં દેવું મારે તું જતો રહેતો નહીં કરવા દેવું ના નહીં કરવા દેવું હજુ કહું નહીં કરવા દેવું નહીં કરવા દેવું આ બધું ઘરમાં કરાય જ નહીં ગેસ બેસ બધો ગંધ થઈ જાય આખા મેલામાં વાસે વાસ મારા તાર નહીં કરવા દેવું નહીં કરવા દેવું નહીં કરવા દેવું નહીં કરવા દેવું તું ભાઈ પહેલી ને આખરી વાત નહીં કરવા દેવું તારે નહીં કરવા દેવું ઘરમાં નહીં બના બધું યાર તો તને રમલી ની સોગન રમલી નહીં રમલી ને તું ક્યાં વચ્ચે લાવે છે વિરાજ રમલી આવે તો મારા દિલના ધબકારા વધી જાય છે તું એ નકામો છે નકામો કરવા દઈશ નહીં કરવા દઉં રમલી ની સોગન હવે આમ કરીને તું રમલી ને મારી નાખીશ
રમલી મમ્મી પપ્પા સોરી હો જહેડ ફટાફટ જે કરવું હોય ફટાફટ કઈ જતો રહેજે. ડુંગળી લાય. હા એમ કરવા દેવું પડશે તારા મને. હા જે કરવું હોય તું ફટાફટ કરી નીકળ ફટાફટ જા તું નીકળ યાર અહીંથી કર્મ ગંદી મલા ભાવ તો ચડી ગયું મારા દુખતી હે, ફટાફટ તો નહીં થાય. વિરાટ પ્લીઝ ફટાફટ જે કરવું હોય તું કરી નીકળ નહીં યાર. હવે આ ઝાડા ડુંગળી લાય. અલા પણ રમલી લે ભાઈ લે તાર જે કરવો તું ફટાફટ કરીને નીકળ. જે કહું મારા મમ્મી પપ્પા હશે તો મારી પથારી ફેરવી નાખશે બાપા. ચક્કુ કોણ લાવશે? રમલી. લે વાટકો કોણ લાવશે? રમલી. લે બસ જા ફટાફટ કરી નીકળ જા. તારે માર જોડે કરાવવું પડશે. બીજું ચક્કુ લેતા આય. એ તારી રમલી. ઓ રમલી આઈ બે. જલ્દી કર. હા એમ બગલા અહીં બેસી જજે નીચે. મને નહીં ફાવતું અહીંયા. લા બધું ફાવશે ભાઈ. યાર બેસ. રાતે એક તો વળી કેવા હરતી રાતે સોગનો આલીને બિહાર દીધો વાયકર મને કપાતું એ નહીં કપાતર. કાપ. જે કરવું હોય કર તું. કમ્પ્લીટ થઈ ગયું. હવે જાદુ. બોલા તું જે કરવું હોય કર તું જે કરે છે. લગન વાળા ઘેર લગન અને ખર્ચો મારા. આ 15,000 ની ચણિયા ચોરી લીધી, બંગડીઓ લીધી, 500 રૂપિયાની બંગડીઓ લીધી અને ચણિયા ચોરી જો લેવું તો પડે ને. અલા પણ એકાદી જોડ ચણિયા ચોરી હોય આ છચા ચણિયા ચોરી ના લેવાય યાર. મારે તો તું ઉઠાલ બેહાર દઈશ. પ્રસંગ હોય તો બધું લેવું પડે. અલા એ વિરાજ્યા અલા શું કરાયેલા આ ઘરના અંદર ઈંડુ લાવ્યો તું લા. અમથા કાકા તમારે મિસ્ટેક થાય. હું તો બટાકું સમારું જો. એ બટાકા વાળી તારી બાજુમાં જો. વિરાજ્યા તે બડો આ કરવા તને બોલાવ તો મારો ધર્મ ભ્રષ્ટ કરી નાખ્યો. આખા મહેલા મને કોઈ નહીં બોલાવે હવે. કેવું કર્યું પપ્પા. અરે આ મારો ભગલો ના હોય. આ કેવા હાલત કર્યા. તો જો તું આ જોતો ખરા આ તારા માથામાં કેવું બધું ખેલ કર્યા મારી જોડે. એ મમ્મી ભૂલ થઈ ગઈ. બસ હવે કદી નહીં કરું. મમ્મી પોણી ચોખ્ખું લાઈન મને નવડાય. મમ્મી આવું ના આવે. મમ્મી તો ના ડૂબાઈ તને. મમ્મી તો ખાલી પોણી તો ઢોલ તો ભરી ના આવે. આજે ના જઈજા. મમ્મી ભૂલ થઈ ગઈ. હવે કદી નહીં કરવા જતો. બધું ચીકરું થઈ ગયું. મમ્મી એ મમ્મી વાકે ની ભૂલતી. મમ્મી બરોબર કહી દો ઉભો તો મમ્મી. અલા ખાટકી યાર તું ઘરમાં હે પેલા છોકરાનો મારો ધર્મ ભ્રષ્ટ કરાયો સાલા. કેવું કરાયો વડા જોજો. મારો મને નહીં ઓછો નહીં.